પ્રકાશ આપે છે. કોઈ દી આઠાના ભર્યા? કેવડો ઉપકાર છે. આમાં થોડુંક બિલ આવ્યું હોય ને વધારે, બીજી વખત આંકડીઓ ચાલુ કરી દે ભરાવાય ને. જેટલું બિલ આવ્યું ઓલે તો ચાલુ કર્યું હોત તો ચા આંકડા ભરાવત. અરે ઈશ્વરની કૃપા તો જોવો મારા રામ. કોઈ દી મારા નારાયણે નો માગ્યું નાનું બાપુ એક એનું નામ તો લઈ આવ્યું કે મારા નાથ તે અમને માણા બનાવીને મૂક્યા, અને બાપુ આ પાણી ને પૃથ્વી ને આ પ્રકાશ ને નો હતું અમે શું કરત? પાંચ તત્વનો જે દેહ છે ને, હું તો એમ કહું ભલે મંદિરે જતા હોય ખોટું છે કે એવી મારી કોઈ વાત નથી, પણ ખરેખર તો છે ને આપણે સવારમાં આ સૂર્ય ભગવાનને, જળને, ધરતીને, આકાશને અને આ પ્રકાશને બાપુ પગે લાગવું પડે. કારણ કે પાંચ તત્વનો દેહ છે ને, પાંચ તત્વથી જ આ દેહ જીવે છે. ગામમાં કદાચ મંદિર ન હોય તો આપણે મરી ન જાય, પણ આ પ્રકાશ નો હોય તો, આ હવા નો હોય તો, પાણી નો હોય તો, આ સૂર્ય ભગવાન એમ કે આટલા દીધી ઊંઘું છું, 2 દી આપણે રજા ઉપર જવું છે તો શું દશા શું થાય? હે મને કયો તો કોઈ દી એને કીધું કે આજ હું થાક્યો છું, મારે લગ્નમાં જવું છે, મારે અમારે શ્રીમતમાં જવું છે, અર્પણ કરવા જવું છે, કીધું એને કઈ નહીં હોય? ધરતી વચનથી છે, આકાશ વચનથી છે, સૂર્ય ને ચંદ્ર વચનથી છે. બાપુ વચન કોને કહેવાય? વચને માર્યા મરી ગયા, જેને વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યા એના સુધરા કાળ. તમે મને કીધું કે આવજો, હું અહીંયા આવ્યો, એને વચન નો કહેવાય. કોઈ ઘણા બધા એવું કે ભાઈ આપણને કીધું હતું ને આપણે પહોંચ્યા, વચને પોગી ગયા, એને વચન નો કહેવાય. બાપુ વચન કઈક આખું પડ્યું છે. વચનની વસ્તુ આખી કઈક જુદી છે. તમને ને મને બાપુ હું તો એમ કહું કે આ ધરતીને સવારમાં ઉઠીને પગે લાગવું પડે કે માં તું અમારો વજન ઝીલસ. સવારામ બાપાએ કીધું ને, પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ ઉપર પગ દઈને ફરીએ. સવારામ બાપાએ તો બાપુ ઉઘાડી વાત કરી દીધી છે. એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ 4 ખાણી એક બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે. એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ તમારો મારો દેહ શેનો બન્યો છે બાપુ? નક્કી તો કરો, શેનો બન્યો છે? આપણે ક્યાં દુકાને જ લઈ આવ્યા હતા? ક્યાંથી બન્યો? એક બાપુ પાણીની પેદાશ મહાપુરુષો કે છે. ચોથી સલામ 4 ખાણી એક બીજની જગ બંધાણી. 4 ખાણી છે. ઓરથી, ગર્ભથી, પાણીથી, ઈંડાથી. ઓરથી જન્મે ને પશુ, ગર્ભથી જન્મે માણા, પક્ષી જન્મે ઈંડાથી, અને ઈયળ, મચ્છર, માઇક જન્મે ને બાપુ પાણીથી. આ 4 ખાણી છે. આ જેટલું દેખાય નહીં તો આપણે ઊભું કર્યું છે. 4 ખાણીની જો બાપુ આ ચોથી સલામ બાપુ જો મગજમાં બેસી જાય ને તો ભજન થઈ જાય, કાંઈ ન કરવું પડે. તમારો અને મારો આ દુનિયામાં બાપુ દેહ આવે ત્યારે કેવડો હોય? હે, અડધા ફૂટનો એવડો જ હોય ને. તો અત્યારે આ 5 ફૂટ 7 ફૂટનો આ દેહ રખડે છે. આવડો મોટો છોડવો થયો, નાના મૂળિયા ક્યાં? કોણ આને પાણી પાય છે? અને ખાતર કોણ નાખે છે? આના મૂળ ક્યાં છે? બાપુ સદગુરુ સિવાય આની ભાન ન થાય. અને આના માટે બાપુ એવો કંઈક સમર્થ સદગુરુ હોય તો બાપુ સમજાય, બાકી સમજાય નહીં. તો સદગુરુ ક્યાં ગોતવા લ્યો? ચારે બાજુ દયા પોર્શન કરી ફરે બધા. ટેશન સુધી ડેરકા હોય, કપાળ સુધી કપાળ આખા રહી ગયા હોય. આપણને એમ આ બાપુ કંઈક મુક્તિ અપાવશે. 6 મહિના પછી ખબર પડે કે આ તો ફોન કરીને આવ્યા, શું મુક્તિ અપાવશે? અરે મહાપુરુષો કે છે ભજનના ભરોસે હાલતો થઈ જાય. એક તમને દાખલો કરું. જેસલ જાડેજો, સતી તોરલ એના ગુરુ છે. સતી તોરલ મળ્યા, બધાને ખબર છે. અહીંયા બાપુ એ ગુરુ ગોતવા ગયો તો, ચોરી કરવા ગયો તો. બધા કહે છે ને કે ભાઈ અહીંયા ભજન હાલતા હતા, ચોરી કરવા આટલું દિવાલને ફાંકવું પાડ્યું, અંદર ગયો, ઘોડી છોડવાની તૈયારી કરી, ખીલો કટાયો અને હજેડી ખીલો ઠપકારી દીધો, અને ગુરુ અહીંયાથી મળી ગયા. સમય પાક છે ને બાપુ, ધોળા લુગડામાં ગમે ત્યાં તમારું બાવડું પકડનારો મળી જાય, પણ સમય પાકવો જોવે. સાચા માર્ગે તમે હશો ને. આપણે ખેતરમાં વાવ્યું હોય ને તો 4 મહિના રાહ તો જોવી પડે, પાદરા ગાડા ન પડે. અમને ઘણા જેટલા કહે કે કંઈક કહો, પણ હવે તમારું મેં બધું પાદરા ફૂટલું છે. શું કેવું તમને? માગવાની જરૂરત ન પડે. અને મેં અત્યાર સુધીમાં બાપુ આખો રેકોર્ડ, આખી દુનિયામાં બાપુ મારા સદગુરુ આજની તારીખમાં છે નહીં, પણ મારા સદગુરુ પાસે મેં એમ નથી કીધું બાપુ મને કંઈક દ્યો.
અને 2 હાથ વાળો શું કપાળ દે ભલા મને 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે. અમારા વિડિયા એટલા બધા છે ને, એટલા બધા અત્યારે બધા બહાર ફરે, બધા મને ખૂબ સાંભળે છે. હું બધાને સલામ કરું છું, વંદન કરું છું, એટલે કે મારી હું હેસિયત હતી, મને દુનિયા સાંભળે. પણ તમે મારા વિડિયા ગમે ત્યારે જોઈજો, એમાં હું કોઈ દી નહીં બોલ્યો હોય કે મારા વિડિયાને તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, કે આ કરજો, તે કરજો. મારે કાંઈ જોતું જ નથી બધું. અને તમે બે હાથ વાળા શું મારી કોમેન્ટો કરવાના હતા? તમને સારું લાગે બોલ્યો નહીં, તમને કે કામાં કઈ કર તને કઈ મારી પર નથી સમજાતું, અને ઓઈલો કે ને દીદી ભૂખ ભાંગે, તમે હું મને દેવાના હતા? અને હું તો પ્રોગ્રામ આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં બાપુ, દુનિયાના છેડે જાઉં છું. અને જઈને પૈસા લઉં છું. અહીંયા તમને ચોખ્ખી વાત કરું, આપણે કઈ સેવા બેવા નથી કરી. મારે છોકરાને બૈરાને બધું છે. પૈસા વગર તો બાપુ ઝેર નથી મળતું. મરી જવું હોય ને દુકાને જાવ ને કે ઝેર જોઈ મારે મરી જવું, તોય બોલો ઝેર વાળો એમ કે પૈસા દે, મર તો જા જોડે માર્યો. અમારે કઈ નથી. ઝેર નહીં, પૈસા જોવે છે. પૈસા છે ને એ પરમેશ્વર છે. પૈસા વગર બાપુ કોઈનું હેન્ડલિંગ ન હાલે. આ તબલા ને પેટી ના આ બેંજો ના આ સાઉન્ડ ના બધું બાપુ એમ નામ મળે છે? આ કઈ અમે હારા ભજન ગાતા હોય, હેલો આ પેટી લઈ જાવ કે કોઈ? બધાની માટે પૈસા જોવે. પણ કહેવાનો મારો મિનિંગ એ, હું તો આખી દુનિયામાં જઈને કહું છું, મારે કાંઈ જરૂર નથી. હું તો પ્રોગ્રામ કરવા જાઉં ને, હું મને સાંભળું છું, તમને કહેતોય નથી. હું તો મને એમ કહું છું કે એ જીવ માર્ગે રહેજે, માર્ગે ને કે કોઈ નહીં મુકાવે. હું મને સાંભળું છું, તમને કહેતોય નથી. તમે તો હારા છો. મેં ક્યાં પૈસા આપ્યા? હું બોલું હું, તમે સાંભળો છો, હારા ન કહેવાય? હું કોઈને સાંભળવા માંગતો, હું જ અજ્ઞાની છું. તમને શું જ્ઞાન આપું? મારામાં કાંઈ છે નહીં મિત્રો. પણ કહેવાનો મતલબ કે તમારો મારા પ્રત્યેની જે લાગણી છે, જે ભાવ છે, પ્રેમ છે ને, અહીંયા જ પરમેશ્વર છે. લખી લેજો. કોઈ પણ નહીં માટે બાપુ એક જાનવરને પ્રેમ આપ્યો હોય ને, આપણી ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી હાન તો જાનવરને છે. પ્રેમને વાતા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. બાપુ પ્રેમ હોય એ તો પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે, એ પ્રેમ નથી. પ્રેમ તો મીરાએ કૃષ્ણની હારે કર્યો, એને પ્રેમ કહેવાય. કે મીરાનું ક્યાંય બાપુ સાચું મંદિર નથી, સાચી મૂર્તિ નથી, સાચો ફોટો નથી. મીરા કૃષ્ણમાં વહી ગઈ, આને નામ પ્રેમ કહેવાય. શું તમે નો મને હું પ્રેમ કરવાના? વાતમાં કાંઈ છે નહીં. એટલે જ બાપુ આ પિંગળ બાપુ કહે છે કે હરિની હાટડીએ મારે રોજનું વટાણું. તમારા એટલે મારા જે શ્વાસા હાલે છે ને, ભજન તમારું મારું ચાલુ છે. ખાલી સુરતા લગાડવાની છે. હાથનું કામ કરે, પગનું કામ કરે, જીભનું કામ કરે. ભજનને કાંઈ નડતું જ નથી જો કરવું હોય. અને હું તો એમ કહું છું, કાંઈ જરૂર નથી. દીવો કરવાની જરૂર નથી, નાવા ધોવાની જરૂર નથી, બેહવાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. જેટલાય તો તમને કહું, એવા બધા વંટોળિયા ચડાવે કે એટલા વાગ્યા પછી બેસવાનું, નાઈને ધોઈને બેસવાનું, નાઈ આસન લગાડવાનું, નામનું મોઢું રાખવાનું, નામ કરવાનું, તેમ કરવાનું. એટલે ભાઈ કાંઈ કરવાની જરૂર નથી. ભજન ચાલુ છે, અહીંયા એક સુરતા તમારું કેન્દ્રિત થઈ જાય ને બસ કામ થઈ જાય. વાતમાં કાંઈ છે નહીં. અમુક એમ કે રાતે 12 વાગે બેસવાનું. હવે આખો જે નાકા વાળીને આવ્યો હોય 12 વાગે સોળા બાપુ જગાય. એ બધી વાતો ખોટી છે. આ તો બધી પછી કોક ને 12 વાગ્યા પછી જ ભગવાન બહાર નીકળતા છે. હું તું પકડાવે છે એવું કઈ છે જ નહીં. ભજન અત્યારે ચાલુ થઈ જાય. લ્યો તમે અહીંયા સુરતા, તમારા જે શ્વાસ આવે સુરતા લાગી જાય. સ્વર છે ને બાપુ, આ જે હું બોલું છું ને, એ સ્વર છે, એ તમારા કાન સુધી સંભળાય છે ને, દેખાય છે? એ દેખાતો નથી ને, એ જ સ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં. કઈ માલકોર છો, માલકોર બહાર કઈ છે જ નહીં. એક આપણે મંદિરમાં જઈએ ને, મૂર્તિ હોય ને, મૂર્તિની સામે બે હાથ જોડો ને, ત્યાં તમારી આંખો બંધ થઈ જાય. એ મૂર્તિ હોત એમ કહેતી હોય કે અંદર જો, અંદર આય તો ત્યાં મને બેહાર્યો, હું તને શું દઉં? મૂર્તિ ખોટી છે એવી મારી વાત નથી. મંદિરે જતા હોય તો જાજો. કહેવાનો મારો મિનિંગ એ છે કે મૂર્તિને બેહારવા વાળા આપણે બીજા કોઈ. તો ઈ તમે બેહાર્યો એ તમને શું દે? જવાય ખરું, તમને શાંતિ મળે. અને મહાપુરુષો એટલે કીધું જાગતા નરને સેવીએ. બાપુ કોઈ જ્ઞાની માણા હોય ને, આ મૂળદાસનો દાખલો છે. જાગતો માણા હોય ને, એ તમે ઘરેથી ગમ્યા કંટાળ્યા હોય કે હું મરી જાઉં, તો કોઈક સંતના શરણે જાઓ ને, અને સાધુને કોઈ સંતને ખબર પડે ને, તો એ એમ કે બેટા આ બે દી રોકા, શાંતિ રહે, કાંઈ નથી કરવું.
અને ઈ તમારો કાળ વિહામો કરી દે અને 2 દી વ્યા જાય ને તો બાપુ મરવાની વાત વહી જાય. મંદિરમાં તમે જઈને એમ કહો મારી બાયડી કંટેળો મારે મરી જાવ થી મૂર્તિ એમ કે 2 દી રોકાય. એટલે મહાપુરુષો કહે છે જાગતા નરને સેવો. તમે જો ઇતિહાસ બધાને ખબર બધાને છે. તમે મીરાએ કૃષ્ણની ભક્તિ કરી તો એ રામને નહીં ઓળખતી હોય? કેમ રામનું નામ મીરાએ લીધું એવું ક્યાંય આપણે સાંભળ્યું નથી? સાંભળ્યું? કેમ રામની નહીં ખબર હોય, શિવની નહીં ખબર હોય? આપણને બધાને ખબર છે કે રામ ને શિવ ને કૃષ્ણ ને હનુમાન ને ગણપતિ ને ઇન્દ્ર ને વિષ્ણુ કાંઈક આપણે તો ગોટે સડી જાય છે. મીરાએ કૃષ્ણનું ભજન કર્યું, રામનું કેમ ન કર્યું? રામ ઈશ્વર નહોતા? પણ કૃષ્ણ બાપુ એની હામો ગોતો એટલે કૃષ્ણનું ભજન કર્યું. એટલે કહે છે જાગતા નરને. રામને ભજતા હશે કદાચ અંદરથી, પણ એ કે આ હારે તો મારી આ છે. સબરીએ બાપુ કૃષ્ણની ભક્તિ નથી કરી, એને રામની ભક્તિ કરી, કારણ કે રામ એની હામો હતો. આ તો આમાં આપણે અત્યારે એટલા બધા વાડા કાઢ્યા છે ને, સ્વામિનારાયણ વાળા ગાયન પાવન, સ્વાધ્યાય વાળા ગાયન પાવન, સદગુરુ વાળા ગાયન પાવન, હુકમ વાળા ગાયન પાવન, સનાતન વાળા ગાયન પાવન, વંટોળિયા સુડે જો ચીપા જવું ત્યાં તો ફરાઈ ગયો ફૂટી જાય લોરિયું. આ તમે જો આ છે, આ બધા મોમેડિયન છે. તમે જો આનો કોઈ નોખો ધર્મ છે? અત્યારે તમે મોબાઈલમાં જોવો ને તો હિન્દુના ટાંટિયા તાણે ચાલ્યો. પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત માન. ખટારા ટાંટે લઈ ગયા ભારત મહાન થાય. અરે મારે તમારે એક થવાની જરૂર છે. મારા રામ એમનામ ભારત મહાન ન થાય. મેં હમણાં કીધું એમ ભજનમાં અમે ગમે આ પ્રોગ્રામમાં જાય ને હું તેમ કહું ભાઈ ભૂલ ચૂક કહેવાય માફ. અમુક એવા જ બેઠા હોય કે આની ભૂલ ક્યાં આવે? રામની વાતો કરો, કૃષ્ણની કરો, શિવની કરો, રામાયણની કરો, ગમે એને બુસારું ઢાંક્યું હોય બાપુ, એમાં એક સાંટો ન પડે. પણ જો રામની બદલે જો કૃષ્ણ બોલી ગયો હોય આ તમારું ખોટું. બસ આટલું ચાલવા બેઠા હોય. પણ અમે આમાં જ્યાં મોટું આપ ફાટી ગયો. કદાચ રામની ભક્તિ સબરીએ કરી, એના બદલે કઈ રામની ભક્તિ મીરાએ કરી, એમાં શું મોટો આપ ફાટી ગયો. પણ બાપુ એકા બીજા જે તાણવા મનાણા છે ને, એમાં અત્યારે આ મોબાઈલ જે બાપુ દી ઉઠેલું છે, આપણને એમ થાય ખરું આ સમયનું શું થાય? કેવી આપણા કાનના કીડા ખરી જાય એવું બોલે. આજ હું જ એવો વિડીયો મૂકું તો મારી બેનું દીકરીઓ નહીં સાંભળતી હોય. અરે આ કોઈ વિચારવા જેવી વસ્તુ નથી. આ બધા ભણી ગણીને જો એટલે એજ્યુકેટેડ માણસો થઈ ગયા હોય અને આ વિડીયા જો આવા બનાવતા બેનું હોય, બોલો બેનું બાપુ કાનના કીડા ખરી જાય એવું બોલે. મને તો હું તો ક્યારેક બાપુ આપણા ચકડા બંધ થઈ જાય. અરે તમારી ભલી થાય તમારી. પાછા અત્યારે વરસાદ અત્યારે હોય વરસાદ, પણ તમારા ધંધા તો જોવો. વરસાદ તો 12 મહિના શીખવાનો. વરસાદ થાય જ તે ને તમારામાં તો જોવો તમે જેટલા ડાયા છો એ. અરે બાપુ એમ નામ નથી. આ તમે જો આવડામના તે ધર્મગુરુ હોય ને પ્રોગ્રામે થતા હશે ને કલાકારે થાય છે ને બધું હશે ને આ મોમેડિયનને નહીં હોય. કોઈ દી બાપુ ક્યાંય વિડીયો ભાડ્યો? કોઈએ માફી મગાવી કે આ તમે આવું ખોટું બોલ્યા, તમે માફી માગો? ભાડ્યું કોઈ દી? અને એવડે બેઠા જોવે છે કે આવડા અંદર જ મરી જવાના, ભલે મરતા. ખરેખર આજે મારી વાત છે નહીં બાપુ, સત્ય તમને ખબર છે, બધાને ખબર છે. આ તો હું એક વરાળું કાઢું છું, ભાઈ ખબર નથી તમને. પણ બાપુ આપણા હોય ને આપણે કહેવાય કે આ ન કરાય, સારું ન કરીએ કોઈ તો કઈ નહીં, પણ આ ખરાબ શું કામ કરો? અને પાછા ઈ ખરાબ બોલ્યા હોય એની પછી કોમેન્ટો કરવા વાળા આપણે હોય ને, ઈ તો વળી પાછો એના કરતા ઊંચી ભાષા વાપરી હોય. આપણે એમ થાય કે આના વખાણ કરવા કે આના કરવા. નકર તો કોઈ વિડીયો ખરાબ બનાવ્યો તો આપણે એને એમ કહેવાય ને, કોમેન્ટ બનાવી એવું કહેવાય કે ભાઈ આવું ન બોલાય. આખા દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય, જોતી હોય, તમે કઈ ભાષામાં મર્યાદા રાખો. આ તો ઈ ન બોલ્યા હોય નીતિન તો 4 ગણું આ બોલે. આપણને એમ થાય કે આ તો આ હારા છે આમના કરતા. અરે આંધ્રો અંદર જે બાપુ આપણું હાલ્યું છે ને એ તો આપણને એટલું બધું દુઃખ થાય. કોની પાસે જઈને વાત કરી ભલે? એટલા માટે જ મહાપુરુષો કહે છે માણા બનવાની વાત છે રામ. બાકી તો છે ને કીડીને કણ, હાથીને મણ, 1000 હાથ વાળો દીધા કરે છે. મહાપુરુષો એટલા માટે કહે છે પવન પાણી પ્રકાશ બાપુ ઈશ્વર એમ નામ આપે છે. 1 રૂપિયો આપણી પાસે માગતો નથી. તમે જુઓ એક તમે ફળિયામાં 1 મુઠ્ઠી દાણા નાખો અને 10-20 ચકલા પેટ ભરીને વ્યા જાય બાપુ. એની થાળી કેવડી? તમે હારામાં હારી હોટલમાં જમવા જાઓ તો 200 રૂપિયાની થાળી હોય, 500 રૂપિયાની થાળી હોય, ત્યાં તમારું પેટ ભરાઈ જાય. હે એક ભેંસ હોય, ભેંસ એને બાપુ 5 મણ કે 4 મણ ખડ નાખી દો, એની થાળી પૂરી. તમે વિચાર કરજો. એક ડાલામાં તો
હાવત બાપુ ગિરનારમાં ઈ ભેંસ બાપુ 70,000 ની હડબેટે ચડે નાસ્તો કરી જાય એની થાળી કેવડી. અને માનસરોવરના કિનારે બાપુ હંસલા બેઠા હોય, એક એક મોતીની લાખો રૂપિયા કિંમત હોય, એ મોટી મોટી મોતી રોજ જોઈ છે તો એ હંસલાની થાળી કેવડી. તો આ બધું કોણ પૂરું કરે છે? એટલા માટે જ બાપુ પિંગળ બાપુ આ વાણીમાં છે ને એક એક શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે કીડીને આપી દે છે અને હાથીને આપી દે છે, પણ આપણે માણા નથી થતા. હું તો એક વાત કરું કે એક અંધારી ઓરડી હોય ને એમાં એક ભેંસને બાંધો, હા અંધારી ઓરડી થબો થયો હોય ને એમાં ભેંસ બાંધી અને એક બથ રજકાની નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો. સવારે તમે જોવો ને બધો રજકો ખાઈ ગઈ છે પણ આંકડાનું પાન નહીં ખાતું. ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય, માણાને નથી ખબર પડતી. બોલો શું ખવાય? ભેંસ કરતા બે જ નથી આપણે. આ માવા ના ગુટકા ના બધું છે ને આ ભૂંડા નીકળે ને એને આમ નાખજો ખાય. નથી લાગતું આપણે દી ઉઠાડ્યો એવું નથી લાગતું? આ દારૂ ની કોથળીઓ છે, ભલે ખાતા હોય ખાજો. આ તો એમ કાઢું છું. ઓલા માવા બનાવતા ને એ રોજ અગરબત્તી કરતા જ હોય ને, એ ઘરાક તો મોકલવા પડે ને એટલે હવે તો એકવાર અમદાવાદ થી પ્રોગ્રામ કરીને નીકળ્યા ને તો જમાલપુર માર્કેટમાં ઓલો શમશાન છે. તમે કદાચ ગયા હોય તમે જોયું હોય. શમશાન ની બાજુમાં બાપુ ઓલી સીડી ને માટલા નાળિયેર એવું બધું વેચવા બે ને માણા મરે એટલે સીડી ને એવું બધું જોવે ને ઈ હવારમાં ઉઠીને આમ અગરબત્તી એમ આમ નીકળે ને વહેલા ઈ અગરબત્તી આમ કરતો હતો. મેં કીધું આ મેં એમ જ કહેતો હોય કે માણા મારી જાય તો આ મારો મેળ પડે. પણ જો ઈશ્વર કેવો દયાળુ છે, માણાને મારીને પણ એની રોજી રોટી અપાવે છે બાપુ. જો આ ઈશ્વર, આનું નામ ઈશ્વર. એટલે જ ઈશ્વર કહે છે કર્મ તમે કરો. હું નથી કહેતો સારું કરો, સારું કરશો તો સારું ફળ મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. આ ગાયું કાપે છે એમ નથી ખબર? બધી ખબર છે. કોકના તમે બૂસ મારો એ ખબર છે, કોકને તમે ઉપયોગ થી આવ્યો એ ખબર છે. આ એક બાપ પીયો ગયો છે એના સંતાન માં 5 ઈશ્વરના નામ લેવડાવે છે એને ખબર છે. આમાં આપણે કઈ પુરાવા આપવાની જરૂર નથી. એને બધી નોંધ કરે છે બાબુ. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા, આપણે કહીએ ને બધા કે ભાઈ ઉપર પાપના પુણ્યના ચોપડા છે, એટલે અમારા ગુરુ મહારાજ એવું કહેતા એ કે અહીંયા ચોપડા છે ખરા પણ એ કે પુણ્યના પાપ તો અહીં ભોગવીને જવાનું. પુણ્યના ચોપડા અહીંયા લખવા વાળા બેઠા છે, પાપના ચોપડા જો અહીંયા લખવા વાળા કેટલા જોઈએ કે પાપના જો ચોપડા અહીંયા લખાતા હોય તો કે તમે જોવો તો ખરા કેટલું કરો, ગમે એટલા મેતા હોય તો પતે એવું નથી. એટલે પાપ અહીં ભોગવીને જવાનું. આ બજરંગદાસ બાપાના શબ્દો અમારા ગુરુ મહારાજને કહેતા. બજરંગદાસ બાપા અમારા ગુરુ મહારાજ એમના ભેગા બેઠેલા. સતાર બાપુ, સવારામ બાપા, પછી બજરંગદાસ બાપા, મસ્તરામ બાપા, આ બધાની ભેગા અમારા ગુરુ મહારાજ બેઠેલા. અમારા ગુરુ મહારાજનું નામ મયારામ બાપુ, તમે કદાચ નામ સાંભળ્યું. ડોળિયા રહેતા હતા અમદાવાદ, પણ બાપુ સમર્થ પુરુષ. અમે દરબાર હોય ને તો એમ કે ટાંટિયા ટૂંકા રાખ, ટાંટિયા ટૂંકા રાખ, તારા બાપાના ગાણા ગાઈ છે. ટાંટી ભજનમાં બાપુ લાંબો પગ ન થાય. ઈ ભજન કરી કરીને ગયા છે. કાનદાસ બાપુ, નારાયણ બાપુ, આ બધા ભેગા બાપુ. એનો એક અર્જનદાસ. અરે શું ભલામણ એ મહાપુરુષોની વાત આપણે કરીએ. અને એની એવાની કઈ કૃપા થઈ જાય ને બાપુ, આશીર્વાદ ને હરાબ છે ને એ દેવાની વસ્તુ જ નથી. તમે કાર્ય એવું કરો ને તમને બાપુ આશીર્વાદ ઓટોમેટિક મળી જાય. હરાપે છે ને તમે હરાપે તમે માણસને શાંતિથી જીવતો એની અણીઓ કાટ કરો ને એટલે એની આંતળી કકડે ને બાપુ એમાં હરાપ લાગી જાય. એમ દીધે નથી લાગતા. નકર તો આપણે જેટલા બધા હારા છે રોજ જેટલાનો ગોટો વાળી દે. એટલે એમ નથી, એ ઓટોમેટિક છે. કોઈ પણ સંતની સાધુની તમે સેવા કરો, કેટલા દી સેવા કરી ગણવાની નહીં બાપુ. એ સેવા કરો ને એમાં બાપુ આ ગીગા બાપા ને સલાલાવાળા દાન બાપુ ને આ બધાને બાપુ મહાપુરુષોના છેડા અડીએ કોઈએ કાંઈ માગ્યું નથી. આજ બાપુ તમે જોવો કેવડું કેવડું ભજન કર્યું કે આજે આપને ટેકા દે એવા વાવટા ફરકે છે ને હરિહરની હાકલવું પડે છે. આશીર્વાદ મળી જાય, સમય થાય ને એટલે સંતોને ખબર પડે કે આને કેટલી સેવા કરી, હવે આને મારે પંજો મારવો પડે. બાકી તો રોજ તમે એમ કહો બાબુ મારો શેથી વારો હોય, તારો વારો જ છે. મહિને તું તારે વારો જ છે આમાં. એટલે બાબુ પિંગળ બાબુ કહે છે એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપો. આ વાણી છે ને જે મહાપુરુષો બનાવી છે ને એ બાબુ બહુ વિચાર કરીને બનાવી છે, પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. આ જેઠીરામ બાબુ કહે છે તમે હું આપણો દેહ છે
એને નવરાવી ધોરાવીને ઉજળો કરીને આમ તમે જોવો તો પાવડર ને લાલી લપડા ને કઈક કરીએ છે તોય આપણું કીધું કરે છે. તો આમાં હું સમજવું? જેઠીરામ બાબુએ કીધું તમે સાચો એમાં કોઈ ના નથી, પણ અમને અમારી કાયા ઘણો વિશ્વાસ. બાબુ કોઈને ખબર છે ક્યારે આ ચીઠી ફાટવાની છે? હવળા હવળા મણિયારે માંડ્યા બાપ આપો આપો. આ તમે દેહની રચના જુઓ, ઈશ્વરે કેવી બનાવી છે. ઈશ્વરે તમારો અને મારો આ દેહ બનાવ્યો છે. હવળા ને હવળા મણિયારે માંડ્યા છે હાથ, અને કાપો તો મારી પાસે કાંઈ દેખાય, પણ સંતોએ પરફેક્ટ કરીને આપ્યું છે કે મારી પાસે કાંઈક છે તો ખરું. આ જેટલું દેખાય છે ને એ બધું માણાએ ઊભું કર્યું છે, ભગવાને કાંઈ કર્યું જ નથી. મુદ્દો આપણને ભગવાને બનાવી એ વાત પાકી. બાકી આ જેટલું દેખાય છે ને એટલું તમે મેં બનાવ્યું છે. મને એમ થાય કે આવડા મોટા પ્લેન ઉડાડી શકો, આ મોબાઈલ છે તમને કહું દુનિયાના છેડેથી વાત કરી શકો, થાંભલો નથી, દોરડું નથી, આટલું બધું તમે સંશોધન કરી શકો, તો ઈશ્વર ક્યાં છે એનું આપણે ન ગોતી શકીએ. પણ એ આપણી મહેનત જ નથી. પૈસા ઢળવામાં જ પડ્યા છે. કાલે આટલા હતા આટલા વધ્યા, કાલે આટલા હતા આટલા વધ્યા. બોલો ઉપર બરોબરો ગણે છે, કાલે તારા શ્વાસ આટલા હતા આટલા ઘટ્યા. 21,600 શ્વાસ બાપુ ગંગા સતીની વાણીનો પુરાવો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી લો. પરફેક્ટ. પછી આમાં દરબાર કે કોળી કે ભરવાડ કે કાંઈ ન આવે, સ્ત્રી પુરુષ નો આવે, અમીર ગરીબી નો આવે, બાપુ બધાના 21,600 થાય. એમાં દરબારના જાજા થાય, કોળીના ઓછા થાય એવું ન હોય. એ તો આય આવીને ઊભું કર્યું, એમાં ઊંસા ને નિશા એવું કઈ છે જ નહીં. અત્યારે બધાને સલામ જ મારવી પડે છે. હા તમે ઊંસા હાલો ને ભાઈ. અને ઊંસા કોઈ દી ક્યાંય કામમાં આવ્યા મને કહો. મોટા છે મોટા આપણા ઘરમાં તમે જો મોટી મોટી ગોળીઓ હોય, મોટી મોટી ટીપો હોય, અભરિયા ચડાવ્યા, કોઈ દીજો જિંદગીમાં કામમાં આવતા હોય. એને ઓલા સાલિયાન વાટકાન ચમચું રોજ ઠેબે આવે, દીમાં 3 વખત તમને પેટ ભરે તમારું. ઈ રોજ ઠેબે આવે છે. અને ઓલા તો દિવાળીએ બેનું ઉતારે, હાથના સોડા પડાવી દે, પાછા મૂકી દે. આવતી દિવાળીએ પાછા કઈ નાખે સોડા પાડે. એવા મોટા આમ જ છે. તમે જો આ ગાંડા રખડતા હોય, ગાંડા જેને નાવા ધોવાની કપડાની કાંઈ ભાન નથી, માણા એની આગા હાલે કે ગાંડો હાલ્યો બસ આગા હાલો. હું તમને એક જ વાત કરું, ગાંડાએ કોઈથી કોઈના ઘરમાં ચોરી કરી હોય મને કહ્યું, કોઈની બેન દીકરીની છેડતી કરી હોય તો મને કહ્યું. ત્યાં નથી લાગતું કે ઉજળાનો ખટકો રાખવો પડે એવું નથી લાગતું? બધા ગાંડા થી આગા હાલે. જયારે આ ઉજળા છે એમને થી આગા હાલો, ગાંડા કઈ નડ્યા જ નથી. ઊંધું ચાલે છે. સત્ય કઈક જુદું છે બાપુ. જેઠીરામ એટલા માટે કહે છે તમારો અને મારો બાપુ આ ઈશ્વરે જે દેહ બનાવ્યો ને એમાં દિવાલ પૂરી અને જોત કરી છે. એ દિવાલ ખૂટી રહે અને જોત ઓલાઈ જાય પછી બાપુ આ દુનિયામાં બસ પૂરું જાય. ભગવાન કાંઈ છે નહીં. દીકરો હોય, બાપ હોય, માં હોય કે ભાઈ હોય, કોઈ નહીં કે આને બેદી રહેવા જોઈએ. કાઢો કાઢો કાઢો, બસ આટલી જ વાત છે. અને બાપુ દીકરો હોય તો ભલે, બૈરું હોય તો ભલે, માં હોય તો ભલે, કોઈ કોઈના ભેગું મર્યું નથી. મારા દીકરા વગેરે હું રહી નહીં કોઈ એવું કોઈ બધા વાત એવું કરે છે. ભાઈ મરી નથી શકતા કોઈ, ને મરી ન જવું જોઈએ. દીકરા વગેરે જો રહી ન શકતા હોય તો મરી જવું જોઈએ ને. એક દિવસ મરવાનું છે. ભલા મને દીકરા એ મરી ગયા હોય તો ઇતિહાસ ન થાય. તો બધી વાતો છે રામ, કારણ કે દુનિયા સ્વાર્થી છે, મતલબ સિવાય કાંઈ છે નહીં. તમે જે કર્યું છે એ તમારી હારે આવવાનું છે, મેં કર્યું એ મારી હારે આવવાનું છે. આમાં કોઈ ભાગ ન પડાવે. આપણું બહેરું ને આપણા છોકરાની તો બધા અહીંયા આપણે આવીને ઊભું કર્યું. ભગવાને આપણું બહેરું આપણી હારે ન મોકલાયું. આપણે ખોડું લઈને ગયા અડધું ગામ લઈ, એ આપણે ઊભું કર્યું છે. ભગવાન નથી આપ્યું. પછી ઘરે બહેરું એમ કે તેલનો ડબ્બો ખૂટ્યો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે તો આપણે ન લાવી દેવું પડે. છે આપણી ફરજમાં આવે, પણ એ આપણા નથી. મગજમાં રહેવું જોઈએ. આ કોરોના અમારી બહુ છે ને અમારા ભાઈ છે ને અમારા છોકરા કોરોના આવ્યા હતા, કોઈ કોઈને અડતું જ નહોતું. એટલે પણ તારી બહુ છે તો હેઠ તો ખરો. કોઈને જીસીબી થી ખોડસા કાઢે એમ હલાવતા તો બોલો, એ પાદરા જીસીબી થી હડસેલતા આંગળી નહોતું અડાડતું. એટલે તમારો છોકરો, તમારું બૈરું, તમારી માં, તમારો બાપ કેમ અડતા નથી? બસ આટલી જ વાત છે બાપુ. દુનિયામાં કાંઈ છે જ નથી. જેટલો સમય મળ્યો છે એની આનંદ કરી લેવાની વાત છે. બાકી મરી જવાનું છે. આ રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી. ભલામણ તમારું મારું શું આમાં આવે? પણ જીવન એવું કંઈક જીવાય કે આપણે મર્યા પછી બાપુ જગતને એમ થાય કે અરે માણા વયો. બાકી તો
કપાતર છે એ મરવાના છે, ને ભગત છે એ મરવાના, સંતો છે એ મરવાના છે. પણ માણે માણે ફેર આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર. એક લાખો દેતા ન મળે ને એક ત્રાંબિયાના તેર. અમુક માણા આવે ને તેમ આવો 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 થાય, અને અમુક આવે ને તેમ કે મારે કઈ નો કામ હોય ને મારે ઘરે કામ છે એમ કઈ શક્તિ થાય કે આ કપાતર આવ્યો કઈ લોહી પીશે. અરે હિસાબ થાય ભલા માણા, 5 માણા વચ્ચે માણસની કિંમત થાય, માણસની આબરૂ બાપુ જો ભેગી મળતી હોત ને તો પૈસા વાળા આપણા હાટું કઈ ન વધવા દે. આ સંસ્કાર બાપુ લોહીમાં હોય, માના ધાવણમાં હોય. જે મા બાપે જતન કર્યું હોય ને, મા બાપે જો એવા સંસ્કાર આપ્યા હોય ને, આપને ટેકો દેવા સંતાન થાય બાપુ. કોઈ દી માઈ કાંગડું સંતાન થાય જ નહીં. આ કુમારી માને જોઈ ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જે હળ જખરા નીપજે, જેની જનેતા હોજલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. માં તમે જોવો તો વાણંદભાઈ જેને વાળ કપાવતી હોય તો એમાં પરજા કેવી થાય. હા, ખીલપડીના પૂંછડા જેવા વાય સટિયા હોય, આમથી આમ નામથી. અરે તારો વેતો હું આમાં દીકરા થાય ભલા મને. અરે હું તો બેનો દીકરીઓને ખાસ કહું, હું તો પૈયા લાગે કહું, તમને ખોટું લાગે માફ કરજો, પણ તમે તો શક્તિઓ છો મારી માવડીઓ. તમે આ દુનિયામાં આખા અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિએ આ સર્જન કર્યું છે. દેહના પ્રદર્શન ન કરવાના હોય. મારા રામ છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે. પણ એ કે ભગવાન જે મને આપે, પણ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું. ત્યારે તમે વિચાર કરજો કે છત્રપતિ શિવાજી મહારાજ આ દુનિયામાં જન્મ ન હોત ને, આપણે અહીં બેઠા જ ન હોત બાપુ. એક તલવારની ધાર ઉપર બાપુ હિન્દુ ધર્મ ટકાયો, દુશ્મની સામે એટલો લડ્યો હોય, એ જનતા કેવી છે. આપણે એટલું બધું ન કરે કે કરીએ કે કઈ નહીં, પણ મા બાપને રોટલા દે એવો તો છોકરો થાવો જોઈએ ને. એટલું નથી કરી એકતા. હું તો અને મારી ભલામણ એક જ હોય કે મા બાપને સાચવજો. બીજું હું કાંઈ કહેતો નથી. તમે કુતરા કાગડા નાખતા હોય તો નાખજો, મંદિરે જતા હોય જાજો, એમાં કોઈ પાછી ભલામણ નથી કરતો, જાજો જેવું નથી કહેતો. પણ માને ને બાપની ખાસ ભલામણ કરું છું. માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં મોડો દી ન ગઈ આપણી ગેરંટી. તમારો અને મારો આ દેહ છે ને, એક માન બાપે વાવેલો એક આ છોડવો છે, સમજી લેજો. અને દેહનો કોથળો કરીને તમારો મારો ઉછેર કર્યો છે. ભીને માં હોઈને આપણને હુકે હુવાર્યા છે, મોઢામાંથી કાઢીને આપણને ખવડાવીને મોટા કર્યા છે. દીકરા હોય કે દીકરી હોય બાપુ, અત્યારે જે આપણે જોઈ છે ને, આપણો અંદરથી આત્મો કકળે છે, કરે તારી ભલી થાય તારી. દીકરીઓ બાપુ કોર્ટમાં જઈને પછી એમ કે આજે મારા બાપા છે. તમે વિચાર તો કરો, માન બાપ માટે શું વીતતી છે. શું આપણે વાત કરીએ ભલા. અરે તમારો અને મારા ઉછેરમાં મા બાપને કાંઈ મહેનત જ નહીં પડી હોય. જિંદગીમાં કોઈ દી બાપુ ગાડી ન હાલે, કોઈને પાવર હોય તો કાઢી નાખે. અને કદાચ તમને વ્યાયામ હોય ને તો નો સાચું હોય કાંઈ નહીં. બાકી છેલ્લી અવસ્થા હોય તેથી જો આ દરબાર યાદ ન આવે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દે. છેલ્લી અવસ્થામાં બાપુ નક્કી થઈ જાય કે તેથી આપણે સમજ્યા નહીં, મેં કાંઈ રોવાનો વારો ન આવે. અને તેથી બાપુ યમના દૂત આવશે ને, તેથી ભાઈઓ હશે ને, બૈરા હશે ને, છોકરા હશે ને, કુટુંબ હશે, એમાંથી બચાવી કોઈ નહીં શકે. એ તો કોક એવો જો બાપુ કઈક મા બાપની કૃપા હશે, મા બાપના આશીર્વાદ હશે, કઈક ભજન હશે તો જ બાપુ આત્માની ગતિ થવાની છે. પછી દાણા જોરે મેળ નથી પડવાનો. પિતૃ નડે, માતા નડે, ભગવાન નડે, જે નડે ક્યાંય ગોતો ક્યાંય હાથમાં ન આવે. લખવું હોય તો લખી લેજો. જે કરવાનું છે ન કરીને પછી કે મારે જ મૂકી દે, પછી ઠેસ વાગે તો કે ભગવાને વગાડી. એટલે પણ મારે જ મૂક્યો એનું કાંઈ નહીં. માર્ગે હાલવાની વાત છે રામ. ભગવાન કોઈ દી મારે જ નહીં. કુંભાર હોય ને, કુંભાર એ માટલા ઘડે ફોડે ગામ, એ નથી ફોડતો. એમ ભગવાને છે ને આપણને ઘડ્યા છે, કોઈ દી આપણને ફોડે નહીં. આપણે આજે ધંધા જાકોબીના કરીને મરી છીએ. ભગવાન કોઈ દી મારે જ નહીં. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં. રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. તમારે અને મારે કર્મ કરવાનું મહાપુરુષો એટલા માટે કે ઈશ્વરે કીધું કે હું તમને માણા બનાવીને મોકલું છું. ઈ તમે જીવો ને સારું જીવો ને તો તમારા કર્મ ને, ભૂંડું જીવો તો તમારા કર્મ. હું કાંઈ કહેતો જ નથી કે તમે સુખી થાવ દુખી થાવ. આપણે જ ઊભું કરી છે આ બધું. બાકી કઈ વાતમાં છે જ નહીં. માણસ જન્મે 2-2.5 કિલો નો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય ને સંસારમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો ને 2-2.5 કિલો થાય. બસ કાંઈ એટલી જ વાત છે, કાંઈ છે નહીં. રામ માણસ જન્મે ને પછી વસ્તી ગણતરીમાં નામ લખાવવા છોકરો જાય.
અમારે અહીંયા દીકરો આવ્યો એ બાપો જાય, દીકરો આવે ને એટલે બાપો લખાવા જાય, અને જેથી મરે ને તેથી છોકરા લખાવા જાય કે અમારા બાપા જીયા. હવે આ દુનિયામાં આપણે નામ લખાવીએ નથી એકતા ને ભૂવાવીએ નથી એકતા. જો આટલું ન કરીએ તો બીજું હું કરી શકવાના હતા? તોય કે મેં ઘર બનાવ્યું, હું ટ્રેક્ટર લાવ્યો, હું ખેતર લાવ્યો, કે જા તર લેતો જજે ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં, શું કામ વજન લઈને ફરવો જોઈએ? ભલા મને વજન છે નહીં, શું કામ લઈને ફરવો છો? કાંઈ છે જ નહીં, ભલા મને આનંદ કરવાની વાત છે. એક અમારા રાજસ્થાનના દરબારનો એક પ્રસંગ તમને કહું. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં બાપુ પત્નીની વાત પતિ સમજી શકે ને પતિની વાત પત્ની સમજી શકે ને ત્યાં જ બાપુ સંતાન વ્યવસ્થિત થાય. ભાટી હાગના અમારા દરબાર, અને ત્યાં કઈક રૂડો પ્રસંગ, મોટો નામ, એક સ્ટેટ જેવું નામ જેનું, અને ત્યાં મોટો માણા હોય ત્યાં તો બધા મહેમાન બધા મોટા મોટા આવે, હારા હારા વાહન ને હારા હારા કપડા ને હારા હારા ઘરેણા પહેરી પહેરી, અને બહેનો ભાઈઓ બધા ઘણા બધા આવેલા. હેગડા ઠડ કચેરી ભરેલી, એક બાજુની સાઈડમાં બહેનો બેઠા છે, એક બાજુની સાઈડમાં ભાઈઓ બેઠા છે. બહેનો એ તમે જોવો તો આટલા ઘરેણા બાપુ શરીર ભાંગી પડે એટલા ઘરેણા પહેરી પહેરીને બહેનો આવી છે. એમાં એક બેનની માથે બાપુ એક નાકની ચોક સિવાય કોઈ ઘરેણું નથી. એકબીજી બહેનો બાપુ એ બેન સામું જોઈ અને એકબીજી ઈશારા કરે છે. આમ એકબીજીને એ વાત કરે કે આ શું કામ અહીં આવી છે, આવડું મોટું ઘર હાવા આવું અવાય. પછી બેન ને પૂછે છે, બેન તમારી પાસે કાંઈ નથી તો તમારે ઘરે રહેવાય ને, કાંઈ શું કામ આવ્યા? એ કે પણ આમંત્રણ હતું એટલે આવીશું. એ કે પણ કાંઈ ઘરેણું બરેણું તમારે છે જ નહીં? કે ભાઈ સમય છે, સમયની બલિહારી છે, હતું ચાહુંથી પહેર્યું, અત્યારે નથી. એમના વાત કરતા હતા અને આખો ડાયરો બાપુ હાગડા ઠેઠ બેઠો છે. એમાં બાપુ એક દરબાર આવ્યા ને, આખો ડાયરો ઉભો થઈ ગયો. ની ગરદણી દરબાર હતા ને એને હળી કાઢી, પધારો પધારો પધારો. અને પછી બે જે ઘરેણા વગરની બેન હતી ને, એ બીજી બહેનોને કીધું કે બેન આ આવ્યું ને ઈ ઘરેણું મારું છે, આ જે આવ્યું ને ઈ ઘરેણું મારું છે. તમારા ઘરેણા અહીં તો આવ્યા છે ને? સીતારામ. કેમ તમારા ઘરવાળા આવ્યા? આમાંથી કોઈ હામુય ન જોયું, મારો ઘરવાળો આવ્યો તો આખો ડાયરો ઉભો થઈ ગયો. શું કામ? મારા બાપની આબરૂ મોટી છે, મારા ધણીની આબરૂ મોટી છે, રોડના કાંઠે મારું ઘર છે. અડધી રાતે 5 મહેમાન આવે, ખવડાવવામાં મારા ઘરેણા વ્યા ગયા. પણ આ ઘરેણું કેવડું ઘડાયું છે તારી પાસે? આમ આયલું ઘરેણું. એમ બાપુ ઇજ્જત નથી મળતી, ઇજ્જતમાં તો ગહાવવું પડે. એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને, ખાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મોહળવો જોવે. મેલું તો ઇમનામ થવાય, હારું થવામાં મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે આ દેહ છે ને કરોડ રૂપિયાનો બંગલો છે, એમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને, કચરો કરી જાય કોઈ મારો બાપો નહીં કાઢે. ભજન કરવાની જરૂર છે બાપુ. પછી આને જ ભજન કહેવાય એવું નથી. તમે 5 માળા કરતા હોય, મા બાપને પગે લાગતા હોય, હરિનું ભજન કરતા હોય, દીવો કરતા હોય, અગરબત્તી કરે, જે કરતા હોય, પણ બાપુ કાંઈક કરેલું હશે ને એ તમને મને કામમાં આવવાનું છે. બાકી છે ભગવાન કાંઈ છે જ નહીં. કારણ કે અત્યારે જે લોહી પકડતું રમતું હોય ને ત્યારે આ વાત કોઈને ઉતરતી જ નથી. કારણ કે મારે એવું હતું, આ તો સારું થયું માર્ગે ચડી ગયા, ને અત્યારે અમે ચેતના ખોવાઈ ગયા હોય. આપણો ઇતિહાસ ચેસન કરતા ખરાબ છે. એ તો આય બોલાવે બધા ભજન ને, ગામમાં જેટલી આબરૂ છે ત્યાં આવો તે તમને ખબર પડે. પણ સારું થયું. અને આ બધું હુજે જ્યારે ચારે બાજુથી વંટોળિયા ચડે ને પહેરેલા હગા ન થાય ને પછી આ ભજન હુજે. તમે કોઈ કરી નથી શકવાના એ અમને ખબર છે. તમે ન કરી શકો, કારણ કે હું શું માથું નથી કરી શકતા, શું ભજન કરો થાય જ નહીં. અને અમારે તો ચારે બાજુથી બટા ચટણી બોલતી હતી ને તો પછી કીધું આ કરો ને મરી જઈશું, કોઈ ભાગો નહીં થાય. એટલે મેળ પડી ગયો. અને અત્યારે ઉપર હોત ને કામ આપ્યા હોત, તમારી ભેગા ન હોત. એમ સમય આવે ને વળાક મારી દેવાય. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. ગાભે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. સમય બાપુ મળ્યો છે ને ક્યારે વિયો જાય ખબર નહીં પડે. એક ગાંડીવની પણસ પકડીને અર્જુન આમ છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના મેદાનના પડ બાપુ ધ્રુજતા હતા. ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારિકા જતો હતો ને, ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું પણ લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય ક્યારે વિયો જાય ને, કોઈ ઈશ્વર તમને સમય આપે. કોઈ પણ માણસ હોય ને એક વખત સમય આપે.
પણ એ સમયને જાળવી લેજો તો સમય તમારો કોઈ દી નહીં જાય. બાકી થોડુંક ભગવાન આપે ને ઠેકડા ઓછા ભરવા, નકર જેને આપતા આવડે ને લઈ લેતા આવડે. કોઈ જો એમ કહેતું હોય ને કે મેં ભેગું કર્યું છે, એ વાત ખોટી છે. કારણ કે અમને એ બધું અમારા જેવા કોઈ બળુકા છે જ નહીં. આ તો અત્યારે ખબર પડી કે અમારું દીદી હાલતું તમારા બાપાને આબરૂ લઈને હાલતું, એ અત્યારે ખબર પડી. અને સારું થયું માર્ગે સીડ્યા કે અત્યારે કોઈક આ બધા તમારા જેવા હારા માણા બોલાવે દરબાર ભજન છે આવજો. ખોવાઈ ગયા હોય બાપુ ઘણા નથી કહેતા જેલ તો મરદ હાટું છે ને જેલ માલપાજી આવે એને પૂછો જ ખરા શું શું અહીંયા ઘણા તમારા અહીંયા તમારા વરમાળા પહેરાવે તમને, અહીંયા ગાદલા ને ખાટલા છે, જી આવ્યા એને પૂછો. માલપા જઈને આવે ને એ કે આમ જો ગાળ્યું ખાઈજો, કોકનો ધોકો પડે ખાઈજો, પણ આ ધંધો ન કરતા. એ તો નથી જી આટલે બધી વાતો આવડે છે. મને તો એમ થાય કે આ બધું માણસ કે માણા મારી નાખે, પછી ફરિયાદ કરવા જાય માણા, પોલીસ વાળા પકડવા આવે એ માણા, કોર્ટમાં લઈ જાય મેજિસ્ટ્રેટ ચુકાદો આપે એ માણા, વકીલ રાખવો પડે એ માણા, પછી ક્યાં જેલમાં નાખો જેલમાં લઈ જવા વાળા માણા, અહીંયા પૂરે એ માણા, પાછા ડેલો બંધ કરીને બે હવા વાળા માણા. મને એમ થાય કે કુતરા હુંતા હોય તો મને વિચાર થાય કે આમને કાંઈ છે, છોકરો ભણવાનો ધાબુ ભરવું છે, છોકરાને વોટ વ્યવહાર મોકલતા નથી, ચૂંટણી લડવી છે, કોઈ સન્માન ન કર્યું, અમને હાર ન કરે, કુતરાને કાંઈ લપશે. મને એમ થાય કે મારા કરતા આ જિંદગી હારી નહીં. હા, કીડીને કણ હાથીને મળે 1000 હાથ વાળો બધાને દે જ છે. તમને કે આપણે ખવડાવીને આપણી શરીરનું કૂતરું છે જીવે છે એ કઈ વ્યાયામ નથી, આપણો એ વ્યાયામ છે. આપણે કોઈને કાંઈ ન કરીએ કે બાપુ આ તમારા ને મારા શ્વાસા હાલે છે ને, એ એક શ્વાસા બાપુ વધે નથી મળવાનો, જેટલા છે એટલા જ લેવાના છે. ભાઈ કે વીઆઈ ગયા પછી નીકળવાનો નથી, જો નીકળી ગયો છે તો અંદર જવાનો નથી. રામ બોલો ભાઈ રામ, બસ આટલી જ વાત. જેટલું થાય એટલું હરિનું ભજન બાપુ. 24 કલાકમાં એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં રોજ આ ગલામાં આપણે 1 રૂપિયો નાખ્યો ને તો મહિને તરી થાય, પણ નાખ્યો જ ન હોય પછી 100 મહિના પછી ગળો ફોડો શું નીકળે? ઠીકરા નીકળે. કઈ નાખ્યું જ નથી તો શું નીકળવાનું? કરવાની જરૂર છે બાપુ. તો નકર આપણે જોઈએ છે ને ઇતિહાસ તો તમે જોવો, જાનવર પૂજાય લ્યો બાપુ. આ સંતોનો કયો શેડો વીડ્યો હોય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. હવે માણાનું સારું નથી બોલતું, પાડોશી સારું નથી બોલતા. બોલો હવે આપણે મને તો ક્યારેક એમ થાય કે આના કરતા ગધાડા નહીં હારા. એટલે જ બાપુ મહાપુરુષો એટલે કહે છે આ બાપુ અંદરથી જોઈ બોલાઈ જાય ને પછી જે ભગવાન ઈશ્વરે જે તમારો અને મારો માલિકો હંસો મોકલ્યો છે ને, એ પાંજરામાં હંસો છે, એ હંસો ઉડી જાય ને એટલે પાંજરું પડ્યું રહેવાનું છે. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. એટલે જેઠીરામ બાપુ